જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઘણા સમય પછી આપણે મળ્યા છીએ. નવા વર્ષના બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે ચેપ્ટર 6 પૂર્ણ કરીએ. ત્યારબાદ હવે આપણે ચેપ્ટર 7 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા થોડી તમે જે પ્રથમ સામયિક પરીક્ષા આપી, પ્રિલિમિનરી પરીક્ષા આપી, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું લખાણ હતું, ખૂબ જ વ્યવસ્થિત પેપર લખેલું છે, ઘણાના સારા એવા માર્ક્સ પણ આવેલા છે. 50 માંથી 50 પણ છે, 49 પણ છે. અને ઘણા વિદ્યાર્થીઓએ પેપર આપવા ખાતર આપ્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા છે, પણ હજી સમય નથી ગયો. હજી વધુ સારી મહેનત કરીને હજી વધુ સારું રિઝલ્ટ લાવીએ. ઓકે, તો એ બદલ નવા વર્ષમાં રોજે રોજનું કાર્ય રોજે રોજ કરીએ. રોજે જે શિક્ષક મિત્રો જેટલું ચલાવે છે એ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ ચાલીએ, વાંચીએ, લખીએ, અને બધું જ સિલેબસ જે અઠવાડિયાનો ચાલેલો છે એ એક રવિવારે, એના પછીના એ વીકના રવિવારે 2 થી 3 કલાકમાં સંપૂર્ણ આખા વીકમાં ચાલેલાનું રિવિઝન કરી લઈએ. તો આપણે સાથે ચાલશું અને વધારેમાં વધારે તમે રિવિઝન થતું રહેશે. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરીએ. ભારતીય અર્થતંત્ર. ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર 11 ઇકો. તમને બધાને ખ્યાલ જ છે કે આપણે ભારત દેશનું જે નામ છે એ ભારત દેશનું નામ જે મહાભારતના આદિ પુરાણમાં, જે મહાભારત છે એના આદિ પુરાણમાં, આદિ પર્વમાં ઉલ્લેખ થયો છે એ મુજબ, કે ઉલ્લેખ મુજબ જો મતલબમાં જે રાજા દુષ્યંત હતા, એ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર, કોણ? રાણી શકુંતલાના પુત્ર ભરત. શું નામ છે? ભરત. તો આ ભરત નામ ઉપરથી ભારત દેશનું નામ રાખવામાં આવ્યું છે. એવું પણ કહે છે લોકો કે સિંહના મોઢું ખોલીને એના મોઢાના દાંત પણ ગણેલા હતા. ઓકે, તો ભારત દેશનું નામ કયા નામ ઉપરથી, કોના પુત્ર ઉપરથી, કયા રાજાના પુત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે? તો રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના બંને પુત્ર ભરત, બંનેના પુત્ર, મતલબમાં એક જ પુત્ર હતો, ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઓકે, તો ત્યારબાદ આગળ જોઈએ. ભારત દેશ, બધાને ખ્યાલ જ છે કે ભારત દેશ પહેલા ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેવો હતો? સક્ષમ હતો. કેવો હતો? સક્ષમ હતો. સક્ષમ હોવાથી ધનિક દેશ ગણાતો. શું ગણાતો? ધનિક દેશ. ભારતમાં સમૃદ્ધિ અને અપાર વૈવિધ્ય ધરાવતો દેશ. જંગલો, નદીઓ, વૃક્ષો, પર્વતો, ખેતી, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં આપણો ભારત દેશ ખૂબ જ સક્ષમ હતો. તો એ સક્ષમ હોવાના કારણે ભારત દેશને આ નામથી ઓળખતા. કયું? સોને કી ચિડિયા. સોને કી ચિડિયા, આ નામેથી ભારત દેશને ઓળખવામાં આવતો. સોના જેવો દેશ હતો, સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. તમારે આ કાવ્ય 5મા 6થા ધોરણમાં આઈ થિંક આવી ગયું છે, હિન્દીમાં આવતું લખવાનું. તો ભારત દેશ સમૃદ્ધિથી, જે ભારતની જે સમૃદ્ધિ છે એ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને શું કર્યું? ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા આક્રમણો થયા. શું થયું? આક્રમણો.
હવે ઈ આક્રમણો થયા તો ભારતની ધન સંપત્તિ ઘણી બધી લૂંટાઈ ગઈ અને ધીમે ધીમે ભારત પણ સત્તા પણ હાંસલ કરી. કોણે કરી? આગળ આવશે. ઓકે, તો ભારત દેશ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા શું થયા? આક્રમણો થયા. આ આક્રમણોને કારણે ભારતની ઘણી બધી ધન સંપત્તિ શું થઈ? લૂંટાઈ ગઈ. શું થઈ? લૂંટાઈ ગઈ. આ લૂંટ અને ધીમે ધીમે ભારત પર પણ સત્તા હાંસલ કરી. 1526 થી 1526 થી 1858 નો સમયગાળો એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી એટલે કે 1526 થી 1858 સુધી 16મી સદીની શરૂઆત કહેવાય. 1526 છે એટલે 16મી સદીની શરૂઆત કહેવાય. 19મી સદીના મધ્ય સુધી એટલે કે 1858 છે એટલે મધ્યનો સમયગાળો આવે. ઓકે, તો મુગલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ થયું કે અથવા આંશિકપણે શું હતું? ચાલુ હતું. કોનું? મુગલ સામ્રાજ્યનું શાસન કઈ સદીમાં? તો 16મી સદીની શરૂઆતથી અને 19મી સદીના મધ્ય સુધી મુગલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે શરૂ હતું. તો આ સમય દરમિયાન ભારતમાં વેપાર અર્થે આવેલી જે પ્રજાઓ છે, પ્રજા કઈ? ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો. ભારતમાં વેપાર અર્થે ભારતની જે સમૃદ્ધિ હતી, ભારત દેશના લોકો સાહસિક અને સમૃદ્ધ હતા, પણ ભારત દેશની સમૃદ્ધિ જોઈને બીજા આજુબાજુના દેશોના મતલબમાં રાજાઓ, અંગ્રેજો, એમાં ઘણી બધી પ્રજાતિઓ ભારત પર વેપાર અર્થે આવેલા. કઈ? ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો. હવે આ બધા પૈકી 1757 થી 1947 સુધી આધિપત્ય જમાવ્યું હોય તો એ એક જ સૌથી લાંબુ. કોણ? અંગ્રેજો. સૌથી વધુ આધિપત્ય જમાવ્યું છે. આ સિવાય તમને ખ્યાલ હોય તો 1852 થી મતલબ 1852 માં કયું યુદ્ધ થયું હતું? કોઈને ખ્યાલ? બક્સરનું યુદ્ધ થયું હતું. કયું? બક્સરનું. જેમાં ત્રણ રાજાઓ, કયા ત્રણ? સિરાજ ઉદ્દૌલા, બહાદુર વીર જાફર અને મિકાસી. આ ત્રણ રાજાઓ અને સામે અંગ્રેજો. તો આ ત્રણ રાજાઓ અને અંગ્રેજો છતાંય આ ત્રણ રાજાઓ હતા ને હારી ગયા હતા અને અંગ્રેજોનું શાસન હતું. ઓકે, તો આના લીધે જે બિહાર, બંગાળ અને ઓરિસ્સા હતા એ આ બધા દેશોમાં બિહાર, બંગાળ અને ઓરિસ્સામાં જે અંગ્રેજોનું શાસન વધતું ગયું. એના લીધે ખેતી જે આ લોકો હતા ને ઉદ્યોગ ઉપર ઉદ્યોગના આધારે ચાલતા હતા, પણ ઉદ્યોગોની શું થઈ? પડતી અને ખેતી ઉપર લોકો જતા ગયા. આગળ આવશે હજી ઘણું બધું. તો આ સમયગાળો યાદ રાખવાનો છે એસક્યુમાં. 1757 થી 1947 કોનું સામ્રાજ્ય? અંગ્રેજોનું સામ્રાજ્ય. 1757 થી 1858 નો સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપની. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો છે. તમને ખ્યાલ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં થઈ હતી? ક્યારે થઈ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 16મી સદીમાં થઈ હતી. 16મી. તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને એની સ્થાપના ભારત દેશમાં નહોતી થઈ, ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઇંગ્લેન્ડમાં એની સ્થાપના થઈ, પણ કયા હેતુ માટે? ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય, વેપાર વધે, વિકાસ વધે એટલા માટે એણે 1605 કા 10 માં રાણી એલિઝાબેથે વેપાર અર્થે પરવાનગી પણ આપી દીધી હતી.
ઓકે, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કયો? 1757 થી 1858 નો સમયગાળો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો છે. ત્યારબાદ 1858 થી 1947 આ બ્રિટિશ શાસન નો સમયગાળો કહેવામાં આવે છે. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ સ્વતંત્રપણે આઝાદ થયું. ત્યારબાદ પ્રાચીન ભારત. પ્રાચીન ભારતમાં કેવું હતું કે પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. આપણે ક્રિકેટમાં આપણે બોલીએ તો ઇન્ડિયાનો દાવ છે એમ કે, પણ એમ ખરેખર એમ નહોતું કહેવાતું, ભારતનો દાવ છે. ક્રિકેટ રમવા માટે હવે કોનો વારો આવ્યો? ભારતનો. ઇન્ડિયા એ અંગ્રેજો શબ્દ આપી ગયા છે. ઓકે, તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન, જ્યાં બે મહાન સંસ્કૃતિઓ, કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ. આ બે મહાન સંસ્કૃતિઓ, આ બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ, આ એસક્યુમાં પણ પૂછાય છે. બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ કઈ? તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજું આર્ય સંસ્કૃતિ. આ બે મહાન સંસ્કૃતિઓ છે જે હિન્દુસ્તાન આ બે મહાન સંસ્કૃતિઓમાં સમાવેશ થતો હતો. ઉદાહરણ તમે જુઓ તો હડપ્પા અને મોહેન્જો-દડો સંસ્કૃતિના અવશેષો પરથી આજે વાત છે ને સાબિત થાય છે. હડપ્પા અને મોહેન્જો-દડો સંસ્કૃતિના અવશેષો પરથી આ વાત સાબિત થાય છે. આ વાત સાબિત થાય છે તો ભારતની જે આર્થિક સમૃદ્ધિ છે એ આર્થિક સમૃદ્ધિ કેવી હતી કે આંખો આંજી દે એવી હતી. તમે જ્યારે તડકામાંથી અંધારામાં આવો છો ને, તમે ખ્યાલ હોય તો ઉત્તરાયણના દિવસોમાં જ્યારે તમે ધાબે આખો દિવસ રહ્યા હોય સાંજે ઘરે આવો છો ત્યારે તમને બધું અંધારા જેવું લાગે, તો એની આંખો આંજી દે એવી હતી. કેમ? ભારતની આર્થિક સમૃદ્ધિ એવી હતી. કઈ રીતે? ભારતના ખેડૂતો હતા ને સાહસિક અને સમૃદ્ધ હતા. ઉદ્યોગોમાં વિશ્વમાં ડંકો વાગતો. ઉદ્યોગોની બાબતમાં વિશ્વમાં ડંકો વાગતો કોનો? ભારતના ઉદ્યોગોનો. સાહસિક અને સમૃદ્ધ હતા કોણ? ભારતના ખેડૂતો. સાહસિક અને સમૃદ્ધ હોવાને કારણે એ ઉદ્યોગોમાં ખૂબ જ આગળ પડતું કામ મોટા પાયે કયું? કાપડ ઉદ્યોગ, સૂત્ર કાપડ ને મલમલ હતો. વિશ્વમાં આથિયાનો શું વાગતો હતો? ડંકો વાગતો હતો. આ સિવાય જો ભારતમાં નિકાસ કરતા હોય ને તો શણ, ગળી, કાપડ, કોલસો, આ બધી વસ્તુઓની ભારત દેશ શું કરતો? નિકાસ કરતો. આથી ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. શું હતું? વિકસિત. ભારત દેશ ઉદ્યોગોમાં શણ, ગળી, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, કોલસો, ચા, કોફી વગેરે જેવી બધી બાબતોને, મતલબ આ જે બધી જ વસ્તુઓ છે ને એની શું કરતો હતો? નિકાસ કરતો હતો. નિકાસ કરતો હોવાને કારણે ભારત સાહસિક અને સમૃદ્ધ ગણાતો. આ સાહસિક અને સમૃદ્ધ એટલા માટે ગણાતો હતો. પ્રાચીન સમયમાં જે બ્રિટિશમાં જવા આવવા માટે અગવડતા હતી તેના કારણે એ લોકોએ રેલવેની અને જહાજની એ લોકો માલ સામાન હેરાફેરી કરતા. તો એના માટે ભારતીય જે વેપારીઓ હતા એ મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડની શું કરતો હતો? નિકાસ કરતો હતો. શું કરતો હતો? નિકાસ. ભારતમાંથી કઈ વસ્તુઓની નિકાસ થતી? મરી મસાલા, તજ, તેજાના. મેને ક્યું ના તજ તેજાના તેને કીધું ના તો મેને ક્યું નહીં ના સુતરાઉ કાપડ છે, મલમલ છે, ગળી, કાપડ, શણ, બધી વસ્તુઓની શું કરતો હતો? નિકાસ કરતો હતો. આથી ભારતમાં વિશ્વમાં ડંકો, ઔદ્યોગિક ક્ષેત્રે જો ડંકો વાગતો હોય તો એક જ હતું ભારત. આથી ભારતના જે ઉદ્યોગપતિઓ હતા એ ઉદ્યોગપતિઓ કેવા હતા? સાહસિક અને સમૃદ્ધ હતા. કેવા હતા? સાહસિક, સમૃદ્ધ હતા. આ તમને ખબર છે ગાંજો, અફીણ એના ડોડા આવે એ આઈ થિંક ચીન એનો ઘણો બધો વેપાર ભારતમાં થતો હતો. એ અમુક રાજાઓએ એની ના પાડી ચીનને, તો એને રબર અને બધી વસ્તુઓ બેન્ડ મારી દીધી હતી.